हे गाइस वेलकम टू माय न्यू ब्लॉग। तो આપણે જઈએ છીએ હવે વિસનગર કોમ્પ્યુટરમાં। તો હવે આપણે જઈએ હેડો રોડ ઉપર આવી ગયા છીએ। જો વાતાવરણ આપણે આવી જાય ઘેર તો જમવા બેસ્યા। જો જમવા મગનું શાક, ગોળ અને ઘઉંની રોટલી। તો આપણે જમી લઈએ। આપણે ખાઈને આપણે બેસીએ છીએ ગેમ રમવા ટાળિયામાં। જો તો હવે થોડી વાર ગેમ રમી પછી ખેતરમાં જવાનું હોય। આપણે ઘેર જો પેલા ભાઈ વેચવા આવ્યા હતા તો આપણે અડદના પાપડ લઈ લીધા, ચા મખલો દાંતીરું લઈને આવી ગયા આપણે ખેતરમાં નેદવા। જો ગાઈસ આવી ગયા આપણે ખેતરમાં નેદવા। ચાર અધૂરા કરે મમ્મી હોય અને આપણે બીજા ચાર અધૂરા છે તો ચાર અધૂરા પહેલાં પૂરા કરી દઈએ। જો ગાઈસ આપણે એક અધૂરો પૂરું કરી દીધો, બીજો અધૂરો નહીં દેશી। જો આપણે ગાર તો નેદી દીધું। પછી જો વૈકણ મારા ભાના હેતમ પાણી આવ્યું તો પછી આપણા પાસે બાટલો તો હતો પાણી પીવાનો, તો ચંદન પાણી પાઈ દીધું। તો હવે જઈએ છીએ આપણે ઘેર। તો ગાઈસ આપણે તો હાલ આવ્યા છીએ ખેતરથી અને જો મારી મમ્મી શાક મળવા માંડી, ડુંગળી અને મરચો મળ્યો, સેવો બનાવી, સેવન શાક ને ઘઉંના રોટલા। અને આપણે આમ થોડી ગેમ બેમ રમીએ, ફ્રેશ થઈએ, તાજા પાછા આવ્યા છે તમને। ગાઈસ આપણે રાત પડી જઈએ, જમવાનું બની ગયું તો જમી લઈએ। તો જો સેવો અને ડુંગળીનું શાક અને ઘઉંની રોટલી। તો આજનો બ્લોગ તમે લાઈક કરો, શેર કરો, ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો તો ભૂલતા જ નહીં। જય માતાજી, બાય બાય।